हेलो डियर स्टूडेंट, બધા મજામાં હશો। કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર તો છેલ્લે આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં લેક્ચર નંબર 4 જોયો હતો, જેમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ પછીની પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની વાત કરેલી હતી કે ક્યારે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે। ઓકે, તો આજના આપણા લેક્ચર નંબર 5 માં આલ્ડીહાઇડ કીટોનની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ અને કેન્દ્રાનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયાઓના ઉદાહરણો આવે છે એ આપણે જોતા જઈએ। ક્રિયાવિધિ તો આગળ આપણે જોઈ એ મુજબની જ રહેશે, મિકેનિઝમ તો બરાબર છે। તો એમાં એ હાઇડ્રોજન સાયનાઇડ નું ઉમેરણ, એટલે આલ્ડીહાઇડ કીટોન હોય એમાં HCl નું ઉમેરણ થાય, હાઇડ્રોજન સાયનાઇડ। સમજતા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો HCl સાથે પ્રક્રિયા કરી સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે। સાયનોહાઇડ્રિન સંયોજનો એટલે કાર્બન ઉપર OH અને CN સમૂહ, સાયનાઇડ સમૂહ, CN સમૂહ હાજર હોય એવા સંયોજનો સાયનોહાઇડ્રિન સંયોજનો બનાવે। હવે આમાં ખાસ આ પ્રક્રિયા શુદ્ધ HCl સાથે અતિ ધીમી થાય, એનું કારણ HCl છે એ તટસ્થ કેન્દ્ર અનુરાગી છે અને શુદ્ધ HCl લેવામાં આવે તો ધીમી થાય, તેથી આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે। આ પ્રક્રિયાને બેઝ વડે ઉદ્દીપિત કરવામાં આવે। હવે બેઝ વડે ઉદ્દીપિત કરતા શું થાય, તો બેઝ છે એ HCl માંથી H+ મેળવી લે અને Cn- બને। આ Cn- HCl કરતા Cn- પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હોવાથી કાર્બોનિલ સંયોજનોમાં ઉમેરાય અનુવર્તી સાયનોહાઇડ્રિન બનાવે। એટલે શુદ્ધ HCl સાથે ધીમી થાય એટલે HCl પ્લસ બેઝ લેવામાં આવે પહેલા। હવે આ બેઝ છે અહીંથી આ H+ મેળવે અને અહીંથી આ H+ OH- H2O અને Cn- આ HCl કરતા તટસ્થ કરતા એનો સંયુગ્મી બેઝ હોય એ સારો એવો કેન્દ્ર અનુરાગી હોય, જે આપણે ન્યુક્લિયોફિલિસિટી કોન્સેપ્ટમાં ભણી ગયા। તટસ્થ કરતા એનો નેગેટિવ આયન એટલે કે અથવા એનો સંયુગ્મી બેઝ સારો એવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય। તો હવે આપણે આલ્ડીહાઇડ કીટોનમાં HCl ઉમેરવાથી તો આપણે બધાને ખબર છે કાર્બોનિલ કાર્બન આંશિક ધન હોય, ઓક્સિજન આંશિક ઋણ હોય। આ કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, આ Cn- અહીંથી આને યુગ્મ પ્રદાન કરે અને આ યુગ્મ અહીંયા ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય। એટલે આ જે કાર્બન સાથે ઓક્સિજન O- અને Cn જોડાય, આ સમચતુષ્ફલકીય મધ્યવર્તી બને, એ નેગેટિવ હોય, તરત જ એ O- માધ્યમમાંથી H+ મેળવે એટલે આ O- આ H+ મેળવી COH C બોન્ડ Cn, આને સાયનોહાઇડ્રિન સંયોજન કહેવાય। જો અહીંયા R અને H હોય તો અહીંયા આલ્ડીહાઇડ સાયનોહાઇડ્રિન બને અને અહીંયા R હોય, બંને બાજુ RCOR તો કીટોન સાયનોહાઇડ્રિન બને, બરાબર છે। એટલે દાખલા તરીકે આપણે એસિટાલ્ડીહાઇડ લઈએ, CH3COO બોન્ડ H, એસિટાલ્ડીહાઇડ, જેને IUPAC રીતે ઇથેનોલ પણ કહેવાય। તો એસિટાલ્ડીહાઇડ Cn- તો અહીંથી આ યુગ્મ પ્રદાન કરે, આ યુગ્મ ઓક્સિજન ઉપર જાય, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ Cn જોડાય। હવે આ O- માધ્યમમાંથી H+ મેળવે અને આ પ્રકારનું સાયનોહાઇડ્રિન બનાવે, જેને એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રિન કહેવાય। આ જે સાયનોહાઇડ્રિન છે એ અગત્યનું મધ્યવર્તી સંયોજન છે અને જેનો ઉપયોગ આપણે સંશ્લેષિત એક અગત્યનો ઘટક 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ એ બનાવવામાં પણ ઉપયોગી થાય, એસિટાલ્ડીહાઇડ સાયનોહાઇડ્રિન, બરાબર। આ જે પ્રક્રિયા છે એ અહીંયા જો મોટા આલ્કાઇલ સમૂહ હોય એમાં થતી નથી। બેન્ઝોફિનોન છે, બરાબર, એસિટોફિનોન છે। બેન્ઝોફિનોન એટલે કાર્બોનિલ કાર્બન ઉપર બે ફિનાઇલ છે, એસિટોફિનોન એટલે કાર્બોનિલ કાર્બન ઉપર એક બાજુ મિથાઇલ સમૂહ, એક બાજુ બેન્ઝાઇલ રિંગ। તો આ બધા છે એ HCl સાથે પ્રક્રિયા નથી આપતા, કારણ કે બધાની પ્રતિક્રિયાત્મકતા ઓછી। આ કાર્બોનિલ કાર્બન ઉપર જેમ અહીંયા અવકાશી અવરોધ વધે, મોટા કદના સમૂહ આવે, એમ એની પ્રક્રિયા ખૂબ ધીમી હોય।
બરાબર છે. તો હવે આપણે આમાંથી એક અગત્યનું સંશ્લેષિત પદાર્થ આપણે બનાવી શકીએ જેને લેક્ટિક એસિડ કહેવાય. એસિટાલ્ડિહાઇડ માંથી લેક્ટિક એસિડ બનાવવો હોય તો એસિટાલ્ડિહાઇડ માંથી એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન બનાવો. એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન ની આપણે ખનિજ એસિડની હાજરીમાં જળ વિભાજન, ખનિજ એસિડ એટલે HCl કે H2SO4 ની હાજરીમાં આનું જળ વિભાજન થાય તો Cl નું રૂપાંતરણ કેમાં થાય? COOH માં અગત્યનો કમ્પાઉન્ડ આપણે બનાવી શકીએ એ જોઈએ. બરાબર. તો સાયનોહાઇડ્રિન ઉપયોગી સંશ્લેષિત મધ્યવર્તી સંયોજનો છે. બરાબર. અને સાયનોહાઇડ્રિન માંથી આપણે દાખલા તરીકે આ પ્રકારનો અગત્યનો લેક્ટિક એસિડ બનાવી શકીએ. લેક્ટિક એસિડ પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ કઈ રીતે? તો એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન એનું જળ વિભાજન કરવામાં આવે ખનિજ એસિડની હાજરીમાં. ખનિજ એસિડની હાજરીમાં આનું જળ વિભાજન થતા આ CN સમૂહનું જળ વિભાજનથી રૂપાંતરણ છે ને COOH માં થાય. CN નું જળ વિભાજનથી રૂપાંતરણ શેમાં થાય? COOH માં. અને આ રીતે આ 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ મળે. આ 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ પ્રચલિત નામ લેક્ટિક એસિડ થી ઓળખાય. અને અહીંયા આ કાર્બન કિરાલો પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ પ્લસ NH4Cl. એટલે આપણે એવા MCQ બની શકે એસિટાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રિન ના જળ વિભાજનથી કયો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન મળે? તો 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ લેક્ટિક એસિડ મળે. આ રીતે સાયનોહાઇડ્રિન સંયોજનો અગત્યના સંશ્લેષિત મધ્યવર્તી સંયોજનો છે. ત્યારબાદ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ NaHSO3 નું ઉમેરો. આલ્ડિહાઇડ કીટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ અથવા સોડિયમ બાયસલ્ફાઇડ નું ઉમેરણ કરતા તો આ આપણો કાર્બોનિલ કાર્બન અહીંથી આ કાર્બન ઉપર દાખલ થાય અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર જાય. એટલે કાર્બન સાથે અહીંયા આપણી ટેક્સ્ટ બુકમાં OSO2H આપ્યું છે. તમે અહીંયા SO3H લખી શકો. શું લખી શકો? SO3H સલ્ફર પ્રદાન કરે. અને આ O- Na+ સાથે જોડાય. O- Na+. પછી આમાં આ પ્રોટોન સ્થાનાંતર થાય. આ પ્રોટોનનું સ્થાનાંતર અહીંયા થાય એટલે આ બને SO3 Na+ અને અહીંયા OH. આને બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ કહેવાય. બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ. દાખલા તરીકે તમે અહીંયા એસિટાલ્ડિહાઇડ લો તો અહીંયા એસિટાલ્ડિહાઇડ બાયસલ્ફાઇડ બરાબર. અને અહીંયા તમે એસીટોન લ્યો તો એસીટોન બાયસલ્ફાઇડ બરાબર. અને આ જે છે સ્ફટિકમય ઘન પદાર્થ હોય બરાબર. હવે આની અંદર કેવું હોય? આલ્ડિહાઇડ અને કીટોનમાં તો આપણે બધાને ખબર છે કીટોનમાં છે ને અવકાશીય અવરોધ વધુ હોય. અહીંયા કાર્બોનિલ કાર્બન ઉપર અહીંયા બંને બાજુ આલ્કાઇલ સમૂહ. તો અવકાશીય અવરોધ અસરના કારણે આની અંદર આ જે સંતુલન સ્થિતિ છે એ મોટાભાગના કીટોન સંયોજનો માટે ડાબી બાજુ હોય. કીટોન સંયોજનો માટે ડાબી બાજુ હોય જ્યારે આલ્ડિહાઇડ સંયોજનો માટે જમણી બાજુ હોય આ સંતુલન. એનું કારણ એ હોય કીટોનમાં આ કાર્બોનિલ કાર્બન ઉપર આને દાખલ થવામાં અવરોધ વધુ થાય. એટલે કીટોન હોય ત્યારે આ પ્રક્રિયા પુરોગામી ઓછી પણ પ્રતિગામી વધુ હોય. જ્યારે આલ્ડિહાઇડ હોય ત્યારે આ કાર્બન ઉપર અવરોધ ઓછો હોય કારણ કે એક બાજુ હાઇડ્રોજન હોય કાર્બોનિલ કાર્બન ઉપર. એટલે આ કેન્દ્ર અનુગામી સરળતાથી દાખલ થાય. આ હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. આ હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. અને અહીંયા જે આપણે આ બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળે આનું આપણે ફરીથી એસિડિક કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ. આનું ફરીથી જળ વિભાજન કરીએ તો ત્યારે આપણે મૂળભૂત જે આલ્ડિહાઇડ લીધો હોય અહીંયા મૂળભૂત જે કીટોન લીધો હોય એ આપણે સરળતાથી મળે. એટલે આ બાયસલ્ફાઇડ નિપજ જે મળે એના જળ વિભાજનથી ફરીથી આપણે મૂળભૂત આલ્ડિહાઇડ કે કીટોન મળે. અને આ પણ પ્રક્રિયા જે છે કે બેન્ઝોફિનોન કે એસિટોફિનોન કે આ બધા ન આપે કારણ કે એમાં અવકાશીય અવરોધ વધારે હોય. બરાબર છે. અહીંયા તમારે જો આલ્ડિહાઇડ હોય તો અહીંયા R અને H લેવાય અને કીટોન હોય તો R લેવાય. જેમ અવરોધ વધે તેમાં ઝડપ ઘટે. તો હવે આપણે
આનું જળ વિભાજન એસિડિક કે બેઝિક માધ્યમમાં થાય, મૂળભૂત આલ્ડીહાઇડ કે કીટોન આપણે ફરીથી મળે, તો એ આપણે રિએક્શનો લખી લઈએ. અને ખાસ આ જે પ્રક્રિયા છે સોડિયમ બાયસલ્ફાઇડ નું ઉમેરણ, તો અન્ય કાર્બોનિલ સંયોજનો, આ કાર્બોનિલ સંયોજનોના શુદ્ધિકરણમાં પણ ઉપયોગી પદ્ધતિ. કેમ? તો કે આલ્ડીહાઇડ કીટોન આ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપે, તો હવે કોઈ સાથે આલ્ડીહાઇડ કીટોન સાથે અન્ય કોઈ કાર્બોનિલ સંયોજન હોય, તેમાંથી આપણે આલ્ડીહાઇડ કીટોનનું અલગીકરણ કરવું હોય તો શું થાય? સોડિયમ બાયસલ્ફાઇડ ઉમેરો એટલે અહીંયા તમને બાયસલ્ફાઇડ યોગશીલ નિપજ મળે, અને આનું પાછું જળ વિભાજન કરો એટલે મૂળભૂત આલ્ડીહાઇડ કીટોન તમને અલગથી મળી જાય. તો કાર્બોનિલ સંયોજનોના શુદ્ધિકરણમાં પણ આ પદ્ધતિ ઉપયોગી છે. બરાબર? તો આપણે રિએક્શન આનું જોઈએ. આના જળ વિભાજનથી એસિડિક કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા આપણે શું મળે? ઓકે, તો આ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ સંયોજનો સાથે મંદ ખનિજ એસિડ એટલે HCl, H2SO4 વગેરે અથવા બેઝની પ્રક્રિયા કરી તેને પાછું મૂળ કાર્બોનિલ સંયોજન બનાવી શકાય. એટલે આપણે આલ્ડીહાઇડ માંથી જે હાઇડ્રોજન સલ્ફાઇડ યોગશીલ નિપજ બનાવ્યું હોય, એમાંથી મૂળભૂત આલ્ડીહાઇડ કીટોન આપણે પાછું જોતું હોય, તો એ જે બાયસલ્ફાઇડ નિપજ મળી હતી આપણે, એનું મંદ ખનિજ એસિડ કે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરતા મૂળભૂત આપણે આલ્ડીહાઇડ પાછો મળે. બરાબર? કાર્બોનિલ સંયોજન બનાવી શકાય, તેથી તેઓ આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી થાય. બરાબર? જેમ કે આ આપણી અહીંયા CH3 ને H આવ્યો એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે એસિડ આલ્ડીહાઇડ માંથી બન્યું. અને એસિડ આલ્ડીહાઇડ IUPAC ના મિથેનોલ, ઇથેનોલ સોડિયમ બાયસલ્ફાઇડ નિપજ કહેવાય. તો આ જે આનું ખનિજ એસિડ HCl ની હાજરીમાં જળ વિભાજન થાય, તો અહીંથી આ જે છે SO2 વાયુ સ્વરૂપે દૂર થાય, NaCl સ્વરૂપે દૂર થાય, અને OH H+ સાથે જોડાય H2O સ્વરૂપે દૂર થાય, અને CH3COH એટલે CH3CHO મૂળભૂત આલ્ડીહાઇડ પાછું મળે. સામાન્ય રીતે કહીએ તો આ રીતે આ આપણો બાયસલ્ફાઇડ નિપજ બેઝ સાથે પ્રક્રિયા કરી પાછી ફરીથી તો આપણો મૂળભૂત કાર્બોનિલ સંયોજન પાછું મળે પ્લસ Na2SO3 પ્લસ H2O મળે. આમ આપણી જે બાયસલ્ફાઇડ નિપજ હોય એમાંથી આપણે મૂળભૂત આલ્ડીહાઇડ કીટોન ફરીથી જોતું હોય, તો એનું ખનિજ એસિડની હાજરીમાં હાઇડ્રોલિસિસ, બેઝની હાજરીમાં હાઇડ્રોલિસિસ કરવું પડે. એટલે આ જે છે એ આલ્ડીહાઇડ સંયોજનોના અલગીકરણ અને શુદ્ધિકરણમાં ઉપયોગી થાય. બરાબર છે? કોઈ સાથે આલ્ડીહાઇડ ભળી ગયું હોય તો એનું અલગીકરણ થઈ શકે. કઈ રીતે? સોડિયમ બાયસલ્ફાઇડ ઉમેરો તો આ રીતે આલ્ડીહાઇડ સોડિયમ બાયસલ્ફાઇડ મળે, અને આનું પાછું હાઇડ્રોલિસિસ કરો એસિડિક કે બેઝિક માધ્યમમાં, તો મૂળભૂત આલ્ડીહાઇડ આપણું પાછું મળે. બરાબર? લાગુ પણ આપણે MCQ પૂછે કે નીચેનામાંથી કયો સંયોજનની મદદથી આપણે કાર્બોનિલ સંયોજનોનું શુદ્ધિકરણ કે અલગીકરણ આલ્ડીહાઇડ કીટોનનું કરી શકીએ? તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ કે સોડિયમ બાયસલ્ફાઇડ NaHSO3 જવાબ આવે. ઓકે, તો ત્યારબાદની પ્રક્રિયા આપણે જોઈએ આલ્ડીહાઇડ કીટોનની. તો ત્યારબાદ આલ્ડીહાઇડ કીટોનમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરવાથી RMGX. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉમેરવાથી થતી પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલની બનાવટમાં ભણી ગયા હતા. આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, એમાં યાદ કરો એક ફોર્માલ્ડિહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી પ્રાથમિક આલ્કોહોલ આપતો હતો, આલ્કોહોલ બને. ફોર્માલ્ડિહાઇડ સિવાયના બધા આલ્ડીહાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી દ્વિતીયક આલ્કોહોલ બનાવતા હતા, અને કીટોન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી તૃતીયક આલ્કોહોલ બનાવતા હતા. એટલે આલ્ડીહાઇડ કીટોનમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું જે ઉમેરણ થાય એ પણ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, પણ આ પ્રક્રિયા આપણે આલ્કોહોલની બનાવટ ચેપ્ટર 11 માં જોઈ લેવાનું. ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ ઇથર. ખાલી ક્રિયાવિધિ કહી દો. કાર્બોનિલ કાર્બન આ આંશિક ધન હોય, આંશિક ઋણ હોય, R- અહીંથી આને યુગ્મ પ્રદાન કરે, આ યુગ્મ ઓક્સિજન ઉપર જાય એટલે OMgX, અને આનું જળ વિભાજન થતા અહીંયા OH આવી જાય -MgOHX. આ મિકેનિઝમ હતી ગ્રિગ્નાર્ડની.
ઓકે, ત્યારબાદ અગત્યની પ્રક્રિયા આલ્ડીહાઇડ કીટોનમાં આલ્કોહોલનું ઉમેરણ. આલ્કોહોલ પણ એક પ્રકારનો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે. તો આલ્ડીહાઇડ કીટોનમાં આલ્કોહોલ ઉમેરાય તો શું નિપજ મળે સમજીએ. તો આલ્ડીહાઇડ સંયોજનો મોનોહાઇડ્રિક આલ્કોહોલના એક સમતુલ્ય જથ્થા સાથે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે જેમાં એક OH સમૂહ હોય, એક જ OH સમૂહ હોય એને મોનોહાઇડ્રિક કહેવાય. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ આ બધા મોનોહાઇડ્રિક આલ્કોહોલ એક સમતુલ્ય જથ્થો એટલે એનો એક તુલ્યાંક જથ્થો સાથે શુષ્ક HCl, ડ્રાય HCl ની હાજરીમાં પ્રક્રિયા કરી આલ્કોક્સી આલ્કોહોલ બનાવે. આલ્કોક્સી આલ્કોહોલ એટલે કાર્બન ઉપર OH અને OR સમૂહ હાજર હોય, જેને આ આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી બને, જેને હેમી એસિટાલ સંયોજન પણ કહેવાય. હેમી એસિટાલ, બરાબર. એટલે આ વાત કરે છે. આ જે છે એ આપણો આ આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ અહીંયા આ C3O, આ કાર્બન આંશિક ધન હોય, આંશિક ઋણ હોય. અહીંયા આની પાસે એટલે અહીંથી આ આલ્કોહોલ અહીંયા ઉમેરાય, બરાબર. એટલે આની મિકેનિઝમ છે, આપણે પ્રક્રિયા સમજાય પછી કરાવીશ, માહિતી માટે જ રહેશે તો બરાબર. એટલે અહીંથી આ આલ્કોહોલ ઉમેરાય એટલે આ કાર્બન ઉપર એક OR ડેશ અને OH, બરાબર. આ આલ્કોક્સી અને OH સમૂહ એટલે પરિણામે આને આલ્કોક્સી આલ્કોહોલ મધ્યવર્તી જે પ્રચલિત નામ હેમી એસિટાલ તરીકે ઓળખાય. એટલે કોઈ પણ હેમી એસિટાલ છે કે નહીં કઈ રીતે ઓળખશો? તો એક જ કાર્બન ઉપર OR સમૂહ અને OH સમૂહ હોય તો હેમી એસિટાલ કહેવાય. હવે આ જે હેમી એસિટાલ બન્યો એ અસ્થાયી હોય. આ હેમી એસિટાલ અસ્થાયી હોય તરત જ આલ્કોહોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી, એટલે પાછો આલ્કોહોલનો બીજો અણુ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરી અને જેમ ડાય આલ્કોક્સી સંયોજન બનાવે. જેમ ડાય આલ્કોક્સી એટલે એક જ કાર્બન ઉપર બે OR ડેશ ઇથર સમૂહ, જેને જેમ ડાય આલ્કોક્સી સંયોજન કહેવાય. અને જે પ્રચલિત નામ એસિટાલ તરીકે ઓળખાય. એક જ કાર્બન ઉપર બે OR સમૂહ હોય અને એસિટાલ કહેવાય પ્લસ H2O. અહીંયા શુષ્ક HCl નો રોલ શું હોય એ પણ આપણે સમજીશું. શુષ્ક HCl આ પ્રક્રિયા તમને ખબર હોય તો પ્રતિવર્તી છે. શુષ્ક HCl અહીંયા મળતો પાણીનો અણુ શોષણ કરી લે, જેને કારણે અહીંયા H2O નું પ્રમાણ ઘટે, આ પ્રક્રિયા વધુ પુરોગામી થાય, બરાબર. એટલે નિપજ વધુ મળે. આ ઉપરાંત આ શુષ્ક HCl નો આ H+ આ ઓક્સિજન મેળવે કાર્બોનિલ કાર્બન પરનો, એટલે ઓક્સિજન ઉપર ધન ભાર આવે, ધન ભાર. અને આ ઓક્સિજન ઉપર ધન ભાર આવે એટલે અહીંથી યુગ્મ વધુ ખેંચે, એટલે આ કાર્બનની મેળવવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોન, એટલે પ્રક્રિયાની ઝડપ વધારવાનું કામ કરે. એ હું લખીને પણ સમજાવું છું. ઓકે, એટલે શું થયું ટૂંકમાં? આલ્ડીહાઇડ એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે શુષ્ક HCl ની હાજરીમાં એટલે હેમી એસિટાલ બને, જે અસ્થાયી હોય. આલ્કોહોલના બીજા અણુ સાથે હેમી એસિટાલ પ્રક્રિયા કરે, જેમ ડાયઆલ્કોક્સી સંયોજન, જેને એસિટાલ કહેવાય, એક જ કાર્બન ઉપર બે OR સમૂહ, બરાબર. કીટોન સંયોજનો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે એટલે એક OH વાળા આલ્કોહોલ સાથે સરળતાથી પ્રક્રિયા નથી આપતા અથવા એની પ્રક્રિયા ખૂબ ધીમી હોય. એનું રીઝન એન્ટ્રોપીનો કન્સેપ્ટ છે, બરાબર. એની જે એ પ્રક્રિયા થાય એ દરમિયાન એન્ટ્રોપીનું મૂલ્ય, એન્ટ્રોપી વધે એટલે પ્રક્રિયા આપમેળે થવાનું વલણ ઘટતું જાય. કારણ કે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા S, બરાબર. એ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપીનું મૂલ્ય કન્સેપ્ટ અગત્યનો છે, એન્ટ્રોપીને થાય, બરાબર. એટલે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય. એટલે કીટોન મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે સરળતાથી પ્રક્રિયા આપતો નથી અથવા ધીમી હોય. હવે અહીંયા તો કીટોન સંયોજનો આ જ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઇથિલિન ગ્લાયકોલ એટલે ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ સાથે, ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એટલે બે OH વાળા, બરાબર, આલ્કોહોલ સંયોજનો ઇથિલિન ગ્લાયકોલ દાખલા તરીકે સાથે પ્રક્રિયા કરી ચક્રીય નિપજ બનાવે. કીટોન સંયોજનો બે OH સમૂહ વાળા જે આલ્કોહોલ હોય, ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય, તો એની સાથે પ્રક્રિયા કરી ચક્રીય નિપજ બનાવે. એ રિએક્શન જોઈએ આપણે, જે સામાન્ય રીતે ચક્રીય કીટાલ અથવા ઇથિલિન ગ્લાયકોલ કીટાલ સંયોજનો કહેવાય, બરાબર. એટલે કીટોન સંયોજનો આ આલ્ડીહાઇડની જે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે સરળતાથી પ્રક્રિયા નથી આપતા. એનું કારણ શું? એન્ટ્રોપી.
બરાબર, એન્ટ્રોપીને કારણે, બરાબર. તો એનો ડેલ્ટા જી જે છે એ ઓછો નેગેટિવ મળે, અને ડેલ્ટા જી ઓછો નેગેટિવ મળે પરિણામે પ્રક્રિયા સ્વયંપૂરી ન હોય એટલું. તો હવે આપણે કીટોન સંયોજનોની ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયા કરી અને ચક્રીય કીટાલ સંયોજનો કોને કહેવાય એ આપણે જોઈએ. તો કીટોન ની ઇથિલિન ગ્લાયકોલ સાથે ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે બે OH સમૂહ ધરાવતા આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કીટોનની HCl વાયુ તો HCl તો PTS પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા. તો શું થાય એમાં? આ ઓક્સિજન અહીંથી H અહીંથી H અને H2O દૂર થયો. હવે આ કાર્બન પાસે આ બંધ આ ઓક્સિજન સાથે, આ બંધ આ ઓક્સિજન સાથે બનાવે. એટલે આ રીતે આપણે RCr બોન્ડ O CH2 બોન્ડ CH2 અને ઇથિલિન ગ્લાયકોલ કીટાલ કહેવાય, ચક્રીય કીટાલ કહેવાય, પ્લસ H2O છૂટવા પડે. હવે આ જે પ્રક્રિયા થઈ આની ક્રિયાવિધિ શું? ક્રિયાવિધિ તમારી માહિતી માટે છે ફક્ત, બરાબર, સમજવા માટે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ, તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિમાં આ જે છે આપણે કાર્બોનિલ કાર્બન, દાખલા તરીકે આપણે આરડીએ લઈએ છીએ, આપણે R C O બોન્ડ H, તો આ ઓક્સિજન આંશિક ઋણ હોય, કાર્બન આંશિક ધન હોય. તો આની ક્રિયાવિધિ, તો સૌપ્રથમ છે ને અહીંયા આ એસિડ H+ આ ઓક્સિજન પાસે લોન પેર હોય, અહીંથી આ H+ મેળવે. આ H+ મેળવે ને એટલે આ કાર્બન જે છે એના ઉપર ધન ભાર વધે, એટલે આવું બને R C બોન્ડ H દ્વિબંધ, અહીંયા O H+. એટલે હવે જો કોઈ વધુ વિદ્યુત ઋણ ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને એટલે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ આની વધે. એટલે આ કાર્બન ઉપર છે ને ધન ભાર વધુ વધે, એટલે આ કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે, એટલે પ્રક્રિયા ઝડપી આગળ વધે. એટલે હવે આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આલ્કોહોલ, અહીંથી આ જે છે યુગ્મ આ કાર્બોનિલ કાર્બનને પ્રદાન થાય, કારણ કે આના પર આંશિક ધન ચાર્જ ખૂબ વધે. અહીંથી આ યુગ્મ ઓક્સિજન ઉપર જાય એટલે આ મળે આપણે RCH બોન્ડ, અહીંયા આપણો OH, અને અહીંથી આ આલ્કોહોલ દાખલ થયો OH R' ઓક્સિજન ઉપર એક લોન પેર રહેશે અને પ્લસ ચાર્જ. અહીંથી આ ઓક્સિજન આને યુગ્મ પ્રદાન કર્યું એટલે અહીંયા ઓક્સિજન ઉપર એક પ્લસ ચાર્જ આવે, એક લોન પેર. હવે પછીના સ્ટેપમાં આ જે છે H+ જે છે એ દૂર થાય, અહીંથી આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે યુગ્મ મેળવે, એટલે -H+. અહીંયા H+ દૂર થાય એટલે C બોન્ડ OH OR ડેશ બોન્ડ R બોન્ડ H, જેને આપણે હેમી એસિટાલ કહેતા હતા. એટલે આપણું જે હેમી એસિટાલ હોય ને અહીંયા બન્યું. હવે પાછું સેમ આલ્કોહોલના બીજા એક અણુ સાથે પ્રક્રિયા કરે. હવે એસિડિક માધ્યમ H+, તો એસિડિક માધ્યમ H+ આ OH છે, આ OH નો આ ઓક્સિજન આ H+ મેળવે, એટલે એક ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે, પ્લસ OH અહીંયા OR ડેશ, એક H+ મેળવો એટલે OH2 થઈ જાય ને, OH2. હવે પાણીનો અણુ, હવે શું થાય? આ ઓક્સિજન ઉપર અહીંયા પ્લસ ચાર્જ, અને આ કાર્બન છે આ વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન અને એના ઉપર પ્લસ ચાર્જ. તો કોઈ વધુ વિદ્યુત ઋણ ઉપર પ્લસ ચાર્જ આવે ને એટલે વધુ ઇલેક્ટ્રોન આકર્ષક બને, એની વિદ્યુત ઋણતા વધુ વધે, એટલે આ CO બંધમાંનું આ યુગ્મ વધુ આના તરફ આકર્ષાય, એટલે આ કાર્બન વધુ આંશિક ધન બને. એટલે પછીના સ્ટેપમાં આલ્કોહોલનો બીજો અણુ R-OH, આલ્કોહોલનો બીજો અણુ આ કાર્બન ઉપર યુગ્મ પ્રદાન કરે અને અહીંથી આ H2O દૂર થાય, -H2. H2O દૂર થાય એટલે હવે શું થયું? આ R આ H, હવે H2O દૂર થયો એટલે અહીંથી આ દાખલ થઈ ગયો O, એક H
અને R ડેશ અને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ અને OR ડેશ તો હોય જ આલ્કોહોલ અણુ દાખલ થયો. હવે આ જે છે H+ દૂર થાય આ યુગ્મ અહીંયા આવે -H+, બરાબર. H+ દૂર થાય એટલે R CH OR ડેશ OR ડેશ આ જે બન્યો એ એસિટાલ બન્યો. તો આ રીતે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે આલ્ડીહાઇડ ની રાસાયણિક પ્રક્રિયા થાય એની આ ક્રિયાવિધિ છે. આ ક્રિયાવિધિ ફક્ત તમને સમજવા માટે છે. આ ક્રિયાવિધિ એ તમારે લખવામાં કે પૂછવાની નથી, ફોર યોર ઇન્ફોર્મેશન. પણ અહીંયા કન્સેપ્ટ અગત્યનો, આ એસિડનો રોલ શું હોય એસિડિક માધ્યમનો? તો આ H+ આ ઓક્સિજન મેળવે એટલે એ ઓક્સિજન પર ધનભારની વૃદ્ધિ વધે. જેમ ઓક્સિજન ઉપર ધનભાર વધે એમ આ કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતા વધે, ઇલેક્ટ્રોન અનુરાગિતા પ્રબળતા વધે અને પરિણામે કેન્દ્ર અનુરાગી એ સરળતાથી દાખલ થાય. એ લખાણ હું હવે તમને લખાવી દઉં છું. ઓકે, તો હમણાં તમને જે સમજાયું એમ કે શુષ્ક HCl ડ્રાય HCl કાર્બોનિલ સંયોજનોના ઓક્સિજનને પ્રોટોનીકૃત કરે એટલે ઓક્સિજન ઉપર પ્રોટોન આપે, તેથી કાર્બોનિલ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતા વધે. આ કાર્બોનિલ કાર્બન અહીંથી આ ઓક્સિજન આ H+ મેળવે શુષ્ક HCl માંથી, આને પ્રોટોનીકૃત કરવું એટલે આના ઉપર પ્રોટોન આવવો, આના ઉપર પ્રોટોન આવવો OH થઈ જાય. તો આ પ્રોટોનીકૃત થાય એટલે આ ઓક્સિજન ઉપર અહીંયા પ્લસ ચાર્જ આવે. આ પ્લસ ચાર્જને કારણે આ કાર્બનની ઇલેક્ટ્રોન અનુરાગિતા વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે, જેથી સહેલાઈથી ત્યાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દાખલ થઈ શકે. બરાબર, એટલે આ કોન્સેપ્ટ શુષ્ક HCl. અને બીજું કે પાણીનો અણુ જે પેલી બાજુ મળે એ પાણીનો અણુ શુષ્ક HCl દૂર કરી દે એટલે પ્રક્રિયા વધુ પૂર્વગામી જાય. ઓકે, હવે આ જે એસિટાલ અને કીટાલ સંયોજનો મળે એમાંથી મૂળભૂત તમારો આલ્ડીહાઇડ જોતો હોય, મૂળભૂત તમારો કીટોન ફરીથી જોતો હોય તો શું કરવું પડે? તો એ એસિટાલ કે કીટાલ મળ્યો હોય તમારો એનું તમે મંદ ખનિજ એસિડની હાજરીમાં HCl કે ની હાજરીમાં ફરીથી જળ વિભાજન કરો, હાઇડ્રોલિસિસ કરો તો મૂળભૂત તમારો આલ્ડીહાઇડ કે મૂળભૂત તમારો કીટોન મળે, ફરીથી મળી જાય. જેમ કે આ આપણું એસિટાલ છે, કાર્બન ઉપર OR એક જ કાર્બન ઉપર બે OR અને એસિટાલ સંયોજન કહેવાય. તો આ એસિટાલનું મંદ ખનિજ એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આપણો આ CH3CHO આલ્ડીહાઇડ ફરીથી મળી જાય પ્લસ આલ્કોહોલ. એવી જ રીતે આ ચક્રીય કીટાલ છે, તો આ ચક્રીય કીટાલ તો આનું મંદ ખનિજ એસિડ એટલે HCl H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરીએ તો ફરીથી આપણો આ કીટોન CH3COCH3 મળી જાય મૂળભૂત પ્લસ ઇથિલિન ગ્લાયકોલ. તો આ રીતે આપણે એસિટાલ અને ચક્રીય કીટાલમાંથી ફરીથી મૂળભૂત આલ્ડીહાઇડ કે કીટોન મેળવી શકીએ. તો આ હતું આલ્કોહોલનું ઉમેરણ રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર, ઇમ્પોર્ટન્ટ. બરાબર, તો પછી હવે આપણે આગળ વધીએ કેન્દ્ર અનુરાગી યોગશીલ અને વિલોપન પ્રક્રિયાઓ. પાણીના એક અણુનું વિલોપન થાય એવી એમોનિયા અને તેના વ્યુત્પન્નો ઉમેરવાથી આલ્ડીહાઇડ અને કીટોનમાં એમોનિયા અને તેના વ્યુત્પન્નો એટલે એમોનિયામાંથી બનતા સંયોજન એ ઉમેરવાથી શું આપને મળે એ આપણે જોઈએ. તો કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા આપો, યોગશીલ અને વિલોપન એ થતું હોય તો એવી આ એક પ્રક્રિયા પાણીના અણુનું વિલોપન. બરાબર, આપણે બોર્ડની અંદર પૂછી શકાય પ્રશ્ન, આ બોર્ડની અંદર પૂછાઈ ગયો છે એમોનિયા અને તેના વ્યુત્પન્ન ઉમેરવાથી થતી પ્રક્રિયાઓ બોર્ડમાં. બરાબર, ઇમ્પોર્ટન્ટ થિયરીમાં આવે, ખૂબ સરળ છે. તો કેન્દ્ર અનુરાગી યોગશીલ વિલોપન પ્રક્રિયા પાણીના એક અણુનું વિલોપન એટલે આમાં યોગશીલય થાય અને વિલોપનય થાય. સમજીએ કઈ? તો એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણ. તો એમોનિયા અને તેના વ્યુત્પન્નો, એમોનિયા અને NH3 એમાંના એક H ના સ્થાને જુદા જુદા ઘટક ઉમેરાતા જાય તો એના વ્યુત્પન્નો કહેવાય, એના ડેરિવેટિવ્સ કહેવાય, એમોનિયામાંથી બનતા સંયોજનો. બરાબર, જેને આપણે અહીંયા NH2Z કહીએ છીએ સામાન્ય. આ Z બરાબર ત્યાં આલ્કાઇલ સમૂહ હોય, R એરાઇલ સમૂહ હોઈ શકે, OH હોય, NH2 હોઈ શકે, C6H5NH
NaCO Na2 વગેરે. આ આલ્કાલ એરાલ જોડે ત્યારે એનું નામ શું હોય એ આપણે આપણા કોષ્ટક જોશું. પહેલા આપણે ક્રિયાવિધિ સમજી લઈએ કેવી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા થાય. તો એમોનિયા અને તેના વ્યુત્પન્નો NH2Z જેવા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના કાર્બોનિલ સમૂહ સાથે આ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોય, રિવર્સિબલ પ્રક્રિયા હોય. આ પ્રક્રિયા એસિડ વડે ઉદ્દીપિત થાય. આમાં પણ એસિડ અગત્યનો રોલ ભજવે. એસિડ વડે ઉદ્દીપિત થાય, પણ આ પ્રક્રિયા ખૂબ જ pH નીચી હોય ત્યારે નહીં. pH 3 થી 4 ની રેન્જમાં હોય ને ત્યારે. ખૂબ જ નીચી pH હોય તો આની અંદર શું થાય? તો આ એમોનિયા છે બેઝ છે અને પેલો એસિડ સાથે તો એક ક્ષાર બનાવી નાખે. એટલે અતિશય નીચી pH એ નહીં અને ખૂબ જ સાંદ્ર એસિડ સાથે નહીં. કારણ કે ખૂબ જ સાંદ્ર એસિડ હોય તો એસિડ બેઝ રિએક્શન થઈ અને ક્ષાર બની જાય. તો આપણો આ NH2 એ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી ન શકે. એટલે pH માધ્યમની pH રેન્જ કઈ 3 થી 4 pH માધ્યમમાં પ્રક્રિયા કરે. એસિડ વડે ઉદ્દીપિત થાય. નવ કેમ શીખ્યો ને એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની પ્રક્રિયામાં pH રેન્જ 3 થી 4 pH રેન્જમાં થાય. બરાબર. અને આની અંદર જે મધ્યવર્તી સંયોજન બને એનું ઝડપી નિર્જલીકરણ થઈ અને આપણે C દ્વિબંધ NZ ના કારણે સંતુલન નિપજ બનાવવામાં મદદરૂપ થાય. ઝડપી બને C દ્વિબંધ NZ. ક્રિયાવિધિ શું હોય? આપણે ટેક્સ્ટ બુકમાં આટલું સ્ટેપ આપ્યું છે, તમને લખવું આવું ચાલ્યું એ રીતે હું તમને સમજાવું છું. C દ્વિબંધ O આ NH2Z આખી આ ટોટલ પ્રક્રિયામાં થાય છે શું ખબર? આ પાણીનું અણુ દૂર કરી દેવાનો. અહીંથી H2 અને અહીંથી O અને અહીંથી આ N ને આ દ્વિબંધ O ના સ્થાને એ જોડી દેવાનો. આ H2O દૂર થઈ જાય અને C દ્વિબંધ NZ બને. આટલું થાય છે આ પ્રક્રિયામાં. બરાબર. ક્રિયાવિધિ શું હોય? તો આ નાઇટ્રોજન પાસે લોન પેર હોય, કાર્બોનિલ કાર્બન ને આપે, અહીંયા યુગ્મ અહીંયા આવે અને NH2Z જોડાય O- અને O- માધ્યમમાંથી H+ મેળવી શું બની જાય? OH OH એટલે આમાંથી H+ નું સ્થાનાંતર ક્યાં થઈ જાય એટલે આ બને COH NHZ. હવે આમાંથી પાણીના એક અણુનું વિલોપન થાય, અહીંથી H અને આ OH દૂર થાય. આ આલ્ફાનો આ એક જ કાર્બન ઉપરથી આ H+ અને અહીંથી OH દૂર થાય, આ H2O દૂર થાય અને આ C દ્વિબંધ NZ બને. આ રીતે જોજો. C દ્વિબંધ O હતું અને અહીંયા શું હતું? આ NH2Z. અહીંથી આને યુગ્મ આપે આંશિક ઋણ. આ યુગ્મ અહીંયા ઓક્સિજન ઉપર જાય. પ્રતિવર્તી પ્રક્રિયા હોય, એસિડિક માધ્યમમાં થતી હોય. C અને અહીંયા જોડાણું NH2 અહીંયા Z છે. હવે પ્લસ ચાર્જ આવી જાય ને કારણ કે નાઇટ્રોજન યુગ્મ પ્રદાન કર્યું અને અહીંયા તો આ ઓક્સિજન ઉપર O-. હવે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ એટલે કે મેળવવાની વૃત્તિ વધે અને હાઇડ્રોજન વધુ એસિડિક થાય. અહીંથી આ H+ અહીંયા જાય તો આ યુગ્મ અહીં નાઇટ્રોજન ઉપર આવે. તો હવે શું બનવાનું? આ C બોન્ડ OH બોન્ડ NHZ અને આ બન્યું. હવે પાણીના એક અણુનું વિલોપન. અહીંથી આ H+ દૂર થાય, અહીંથી આ OH-. બરાબર. તો અહીંથી આ H+ અહીંથી OH- એટલે માઈનસ શું થયું? H2O. H+ દૂર થાય તો એ યુગ્મ અહીંયા આવે. અહીંયા OH- ગયો એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય તો અહીંથી આ યુગ્મ અહીંયા આવે. C દ્વિબંધ NZ. C દ્વિબંધ N બોન્ડ Z. આ રીતે આ એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. બરાબર. H+ નો રોલ, એસિડિક માધ્યમનો રોલ પ્રક્રિયાને ઇનિશિયેટ કરવાનો જ હોય કે આ ઓક્સિજનને છે ધનભારિત કરે, આ કાર્બન વધુ ઇલેક્ટ્રોન અનુરાગી બને. બાકી અહીંયા Z બદલાતો રહે, ક્રિયાવિધિ તો એ જ રહે. Z બદલાય એટલે પ્રક્રિયકનું નામ બદલાય, નિપજનું નામ બદલાય. તો હવે આપણે આ ક્રિયાવિધિ તો કોમન જ રહેશે. તો હવે Z બરાબર R હોય ત્યારે પ્રક્રિયકનું નામ શું હોય અને નિપજ શું મળે એ કોષ્ટકમાં અહીંયા લખાવું છું અને એ આપણે સમજી લઈએ. ઓકે. તો
આ જે પ્રક્રિયા છે આ ક્રિયાવિધિમાં Z બરાબર જો H હોય તો અહીંયા H લઈ લ્યો તો આ એમોનિયા થઈ જાય ને, H લઈ લ્યો તો આ NH3 થઈ જાય, તો પ્રક્રિયકનું નામ શું આવે? એમોનિયા. જો Z તમારો H હોય તો કાર્બોનિલ વ્યુત્પન્ન, બરાબર, તો તમારું કાર્બોનિલ વ્યુત્પન્ન કયું મળે? ડેરિવેટિવ્સ. તો એ મળે તમારું અહીંયા Z ની જગ્યાએ H આવી જાય, તો C દ્વિબંધ NH, તો એ નિપજનું નામ શું થાય? તો નિપજનું નામ થાય ઇમાઇન કહેવાય. એને શું કહેવાય? ઇમાઇન નિપજ. C દ્વિબંધ NH આવે. જો અહીંયા તમારો આ આલ્ડીહાઇડ હોય R અને H, એસિટાલ્ડીહાઇડ, તો એસિટાલ્ડીહાઇડ ઇમાઇન કહેવાય, અને એસિટોન હોય તો એને એસિટોન ઇમાઇન કહેવાય. C દ્વિબંધ NH આવે ત્યારે નિપજનું નામ. પછી જો આ Z તરીકે તમારો R હોય, R આલ્કાઇલ સમૂહ, તો R હોય તો અહીંયા RNH2, તો આપણે ખબર હોય તો RNH2 એને આપણે એમાઇન સંયોજનો કહીએ, એમાઇન. તો અહીંયા તમારો R આવી જાય તો C દ્વિબંધ NR, આને વિસ્થાપિત ઇમાઇન કહેવાય, કારણ કે આલ્કાઇલ સમૂહ આવ્યું ને, તો એને વિસ્થાપિત ઇમાઇન કહેવાય, જે બધા સ્કિપ બેઝ તરીકે ઓળખાય છે, બરાબર. સ્કિપ નામના વૈજ્ઞાનિક કરતા એને સ્કિપ બેઝ કહે છે, એને આપણે Z તરીકે OH હોય અહીંયા, તો આને NH2OH કહેવાય, અને NH2OH અને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય. એટલે પ્રક્રિયકનું નામ અહીંયા OH હોય તો પ્રક્રિયકનું નામ હાઇડ્રોક્સિલ એમાઇન. તો તમારી નિપજ અહીંયા શું થઈ જાય? NOH થઈ જાય, Z ની જગ્યાએ OH આવી જાય, તો C દ્વિબંધ NOH આવે ને, તો આ પ્રકારના સંયોજનો ઓક્ઝાઇન કહેવાય. શું કહેવાય? ઓક્ઝાઇન. તો દાખલા તરીકે તમારું જો એસિટાલ્ડીહાઇડ હોય, આ તમારું આલ્ડીહાઇડ હોય, એસિટાલ્ડીહાઇડ, આ NH2OH હોય, તો અહીંયા જે નિપજ મળે ને ફાઇનલ, એને એસિટાલ્ડોક્સાઇન કહેવાય. શું કહેવાય? એસિટાલ્ડોક્સાઇન. પણ જો એસિટોન હોય, એસિટોન, અહીંયા એસિટોન હોય CH3COCH3, અને આ તમારો હાઇડ્રોક્સિલ એમાઇન હોય, તો અહીંયા જે નિપજ મળે ને એસિટોક્સાઇન કહેવાય. એટલે એસિટાલ્ડોક્સાઇન, એસિટોક્સાઇન બેના બંધારણ ખબર હોવા જોઈએ. પછી Z તરીકે અહીંયા NH2 હોય તો NH2NH2, તો NH2 બોન્ડ NH2, તો એ પ્રક્રિયકનું નામ હાઇડ્રેઝિન કહેવાય, હાઇડ્રેઝિન. ફાઇનલ જે નિપજ મળે એ Z તરીકે NH2 લે, NH2, તો C દ્વિબંધ N બોન્ડ NH2, તો નિપજનું નામ હાઇડ્રેઝોન થાય. શું થાય? હાઇડ્રેઝોન. એ જ રીતે અહીંયા Z તરીકે NH ફિનાઇલ હોય, NHC6H5, અહીંયા NHC6H5, તો એટલે ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય, ફિનાઇલ હાઇડ્રેઝિન. ફાઇનલ જે નિપજ મળે છે Z તરીકે શું જોડાઈ જાય? NH ફિનાઇલ રિંગ, તો આને ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. હાઇડ્રેઝિન તો હાઇડ્રેઝોન, બરાબર. અને ફિનાઇલ હાઇડ્રેઝિન તો ફિનાઇલ હાઇડ્રેઝોન પ્રોડક્ટનું નામ. જો એસિટાલ્ડીહાઇડ હોય તો એસિટાલ્ડીહાઇડ ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. જો એસિટોન હોય, કીટોન, તો તમારું એસિટોન ફિનાઇલ હાઇડ્રેઝોન કહેવાય. મિકેનિઝમ તો સેમ જ છે. પછી તમારું Z તરીકે અહીંયા આ પ્રકારનું હોય, NH, અને અહીંયા 2 4 સાથે NL2, બરાબર. તો આ અહીંયા જોડાયેલું હોય તો આને 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ, આ 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ, અને અહીંયા NH NH2, તો એને 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય. એટલે આ Z તરીકે અહીંયા જોડાયેલું હોય તો એ પ્રક્રિયકનું નામ શું થઈ જાય? 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. તો ફાઇનલ જે નિપજ મળે એમાં Z તરીકે શું જોડાયેલું હોય? N સાથે NH, અને આ 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ, આને કહેવાય 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન, 2 4 DNP, 2 4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન. જે આપણે આલ્ડીહાઇડ કીટોનની લાક્ષણિકતાઓ, એનું પ્રમાણ કેટલું છે આલ્ડીહાઇડ કીટોન એ ચકાસવા માટે આનો ઉપયોગ થાય. પીળો, લાલ, પીળો, લાલ, બરાબર, એવા રંગનો એ આલ્ડીહાઇડ કે કીટોન સાથે એવા જુદા જુદા રંગ આપે, એના ઉપરથી આપણે તેની માત્રા નક્કી કરી શકીએ પ્રાયોગિક. પછી જો Z તરીકે તમારું NHCONH2 હોય અને અહીંયા NHCONH2 હોય, એટલે આખું પ્રક્રિયા કેવો થઈ ગઈ? તો NH2 પછી આ NHCONH2, તો એને સેમી કાર્બેઝાઇડ કહેવાય. પ્રક્રિયકનું નામ શું કહેવાય? સેમી કાર્બેઝાઇડ. તો અહીંયા નિપજમાં Z તરીકે આ જોડાઈ જાય NHCONH2, તો જે
નિપજ મળે એને સેમી કાર્બેઝોન કહેવાય. અને પ્રક્રિયક સેમી કાર્બેસાઇડ તો નિપજ સેમી કાર્બેઝોન. તો આ રીતે કયો પ્રક્રિયક શું નિપજ મળે એનું નામ. ટૂંકમાં આ પ્રક્રિયામાં ફાઇનલ જે પ્રોડક્ટ મળે એમાં થાય છે શું, આ H2O દૂર થઈ જાય છે, બાકી જો C-Carbon અને Z મળે. તો આ આપણે કન્સેપ્ટ યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચર નંબર 5 માં અહીંયા સુધી રાખીએ. આજે જે ચાલેલી પ્રક્રિયાઓ વ્યવસ્થિત લખીને પ્રિપેર કરી નાખવાની, એ મુજબ અક્ષરાનંદના MCQ સોલ્વ કરવાના. ઓકે, ગુડ બાય, ટેક કેર.